માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે મારી માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. मुझ पर गणा से ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरा से. है दीवा माड़ी में भर्या માં તે અજવાળા કર્યા છે. દીવા ખાલી में ભર્યા માં તે અજવાળા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. દુશ્મન હજારો ઉભા થયા છે. ઓ તારા નામની લગની લાગી તારા પ્રતાપે મારે ખોટ ક્યાં છે. હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે. તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. આશીર્વાદ મને બહુ ફળ્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે.
મજા આવી ગઈ બધી લેડીઝ ને? રહીમાં એટલે એનર્જી આવી ગઈ. હવે નીંદર નહીં આવે હે ને? અવાજ નથી આવતો, હા કે ના? ચલો વાહ ભાઈ વાહ. હવે બધા જ લેડીઝ અને જેન્ટ્સ જલ્દીથી પોતપોતાની જગ્યા લઈ લેશે. જલ્દીથી બધા જ, હજી ઘણા જેન્ટ્સ આ બાજુ ઉભેલા દેખાય છે, જલ્દીથી સ્ટેજ પાસે બેસી જશે. સ્નેહાબાપ સર્વેનું કમાણી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરું છું. 18/8/2023 હિતેશભાઈને રાતના 2:30 વાગ્યે લાલજી બાપાએ સપનામાં મંદિરનો પાયો નાખવા માટેનો આદેશ આપેલો. આ વાત પરિવારને જાણ થતા તમામ પરિવારે તન મન અને ધનથી સાથ આપ્યો, સહકાર આપ્યો અને આજ રોજ મંદિરનું આ કામ પૂર્ણ થયું. ત્યારબાદ બાપાનું સપનું હતું અને મંદિરના હવન માટે લાલજી બાપાએ 10/7/2024 રોજ આજની તારીખ આપી. આટલો સરસ આજનો દિવસ છે અને કાલે પણ હવન પૂજન છે, જે લાભ પાંચમના દિવસે આટલું સરસ કાર્ય પૂર્ણ થયેલ છે. તો ઘણા લોકોની આમાં ઘણી મહેનત છે, ઘણા લોકો આ બધું આયોજન કરનાર છે. બધા
એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. ઘણા લોકો 5-5 દિવસ કે 7-7 દિવસથી તૈયારી કરે છે એવું મને અહીંથી જાણવા મળ્યું છે. અને આ મંદિરનું કામ તો લગભગ 10 મહિના જેવું થઈ ગયું છે. તો આ બધા જ કાર્યમાં જેમણે મહત્વનો ફાળો આપેલ છે તો એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. હજી આ બાજુ જેન સુઈ ગયા છો કે શું? અવાજ નથી આવતો તાળીઓનો? ચલો વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. આપણે જેને પણ હજી ડિજિટલ ફોર્મ ભરવાના બાકી છે, બિઝનેસ ફોર્મ આ બાજુ આપણે ચાલુ છે, તો જલ્દીથી બિઝનેસ ફોર્મ ભરી લેશે કમાણી પરિવારના સભ્યો. જલ્દીથી, બસ થોડી જ વારમાં આપણે ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે. તો જે લોકોને પણ ડિજિટલ બિઝનેસ ફોર્મ ભરવાના બાકી છે તે સ્ટેજ પાસે આવી જશે અને ફોર્મ ફિલઅપ કરી લેશે. થેન્ક યુ. આપણે વિડીયો ક્લિપ જોશું કે મંદિરના પાયાથી લઈને આજ સુધીનું એક વિડીયો ક્લિપ જોવાની છે, તો બધા જ પ્લીઝ નીચે બેસી જશે. એકલા હાથે લડી દુશ્મનનો દાટ વાળ્યો, ગામને સીમાડે જુઓ શોભે એનો પાળ્યો. જેથી ભૂંગિયો ઢોલ વાગે, શુરવીર સુતા જાગે, રણબંકા રમે રણમાં બાંધીને મોત માથે. જેથી ભૂંગિયો ઢોલ વાગે, શુરવીર સુતા જાગે, રણબંકા રમે રણમાં બાંધીને મોત માથે.
મહાદેવને વંદના. મનોજવમ મારુતતુલ્યવેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा. गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः. આજ રોજ જોધપુર ગામને આંગણે કમાણી પરિવારના સુરાપુરા દાદાના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ ત્યારે ખોડિયાર માની જય બોલાવી અને મારે કાર્યક્રમની શરૂઆત કરવી છે. બોલીએ ખોડિયાર માત કી, બોલીએ બ્રહ્માણી માત કી, બોલીએ સુરાપુરા બાપાની. બાપાના સાનિધ્યમાં અને રણખાંભીએ હું તમે બેઠા છીએ અને બાપના ખોળામાં બેઠા છીએ એટલે આજે આનંદ કરવાનો હોય. ત્યારે આનંદ, હાસ્યરસ, લોક સાહિત્ય, લોકગીતો અને આપને મજા આવે એવા ગીતોનો એક સરસ મજાનો આજનો આ કાર્યક્રમ. કારણ કે ગુજરાતની અંદર અનેક સંત સુરા અને દાતારો થયા, અલગ અલગ પરિવારોની અંદર થયા. વાહ, એકવાર આ તમામ સ્વયંસેવકોને જોરદાર તાલીઓથી વધાવો. આપણા જ પરિવારના દીકરાઓ છે અને રાત દિવસ મહેનત કરી અને આ સરસ મજાનું આયોજન કર્યું છે, પરિવારને ભેગા કરવાનું કામ કર્યું છે, હવન છે, મંદિરનું નવનિર્માણ. ત્યારે આ બેઠેલા તમામના ચરણોમાં હું વંદન કરું છું અને મેં કીધું એમ કે આ તો સંત સુરાની ધરતી, અનેક જ્ઞાતિમાં અનેક અલગ અલગ સુરાપુરા થયા, અનેક ગાયો માટે થઈ અને પોતાના બલિદાન આપ્યા, કોઈ દીકરી માટે થઈ અને કોઈના પોતાના બલિદાન આપ્યા. તો એ સુરવીરોને યાદ કરવા છે. પણ મેં કીધું એમ આનંદે આપણે હારે હારે કરવાનો છે. એટલે જે લોકો પાછળ બેઠા છે બધાને વિનંતી આગળ આવી જાવ, કારણ કે આ વચ્ચે ખાલી ન રાખો એમ. અને ધીમે ધીમે ભરાઈ જ જાય, અમને ભરોસો છે 1 વાગ્યા સુધીમાં તો એ લોકો આગળ આવી જાય. હા, એટલે કારણ કે આમાં શું છે કે મારું આમ તો વેજાપુર મારું ગામ છે અને કમાણી પરિવાર યારે આમ જૂનો નાતો એટલા માટે બીજા ધોરણથી 7મા ધોરણ સુધી ગવિદળમાં ભણ્યો. હા, એટલે એના હિસાબે બહુ ઓળખું તમને હું. પણ આનંદ કરતા કરતા આગળ વધવું છે. ત્યારે આજનો આ જે કાર્યક્રમ છે, યોગિતાબેન અને રોહિતભાઈ, અમારા રોહિત કુમારે મને ફોન કર્યો હતો. મને કે કુમાર એક પ્રોગ્રામ છે, તમારે આવવાનું છે તેજસભાઈ. મેં બોલો ને કુમાર, શું એમાં ક્યાં છે? એટલે મને કે જોધપુર ઝાલા. એટલે મેં કીધું બહુ સરસ. એકવાર અમારે વિજયનગરનો મોઢ હતો ત્યારે અમે આવ્યા હતા, કારણ કે અહીંયા એમનો મોઢ હતો ગઢિયા પરિવારનો ત્યારે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ફરીવાર જાય. મને કે એમ નહીં, તમે કાંઈ કામ લેશો કે એમનેમ? ના ના, થોડું ઘણું લઈશું. મને કે એમને પણ કેટલા એ નક્કી તો કયો. એટલે મેં કીધું એક કામ કરો, તમે જે નક્કી કર્યા હોય એના 10,000 ઓછા આપજો. મને કે આવતા રહ્યું એટલા જ નક્કી કર્યા. હા, એટલે આમાં તમારે એટલે આમ તો આપવાના છે, હાવ કાંઈ એમ કણબીને પાછો નહીં મોકલે. પણ મેં કીધું એમ આનંદની વાત છે. અને પાટીદારો આમ ગણો તો સાહેબ, સિદ્ધરાજ જયસિંહ વખતે આપણે આ ગુજરાતની ધરતી ઉપર આવ્યા, ઇતિહાસ છે આપણો. એમાં લેહ પ્રદેશમાંથી જે આવ્યા એને લેવા પટેલ કહેવાના, અને કરોડ પ્રદેશમાંથી આવ્યા એ બધાને કડવા પાટીદાર કહેવાના. અને એ બેયને તમને આમ દેખાડી દઉં કેવી રીતે. તો કે સૌથી વધારે
જે લેવા પટેલોના 1800 કુટુંબ આવ્યા લેહમાંથી, એ સૌથી પહેલા ચરોતર પંથકની અંદર જઈને વસ્યા અને ચરોતરમાંથી માઇગ્રેટ થતા થતા આપણે ઠેઠ દ્વારકા સુધી આમ આવ્યા અને આ બાજુ પછી આપણા પછી કડવા પાટીદાર કરોડમાંથી આવ્યા એટલે એને કડવા પાટીદાર અને એ લોકો ઊંઝા પાસેથી વસ્યા એટલે તમને આ બાજુના પટમમાં સૌથી વધારે કડવા પટેલ જોવા મળે. અને આપણે અમરેલી ભાવનગર થી લઈ અને ઠેઠ બરોડા સુધી વયા જાવ તમને લેવા પાટીદાર સમાજના ગામડા વધારે જોવા મળે. કારણ કે કણમાંથી મણ પેદા કરે કણબી. અને આપણામાં અનેક સંતો થયા, અનેક સુરવીરો થયા, એની મારે વાત કરવી છે પણ એ પહેલા ડાયરાની શુભ શરૂઆત છે ગણપતિ વંદનાથી થાય. કોઈ પણ શુભ કાર્ય હોય હિન્દુ ધર્મનું આપણે ગણપતિ વંદનાથી કરતા હોઈએ ત્યારે ગુજરાતનું બહુ સારું નામ લલિતભાઈ રામાણીને વિનંતી કરું કે ગણપતિ વંદના માટે આવે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. લલિતભાઈ રામાણી. હલ 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 और सदा भवानी सहाय रहो, सन्मुख रहो गुणे, पंचदेव મળે રક્ષા કરો, गुरु ब्रह्मा विष्णु महेश। आज ये हनुमंत विराजिए, ये कथा कहूँ मतिशार, और प्रेम सहित तमने गादी धरूं। ओ पधारिए पवन कुमार। आज रोज जोधपुर गामने आंगणे सुरापुरा श्री लालजी बापाना सानिध्यमां ज्यारे हुं तमे मळ्या छीए, सर्वप्रथम तो एवी जयकार थी शुरुआत करिए। सामे बैठेला तमाम भाईओ बहनों माताओ वडीलो बने हाथ ऊंचा करी ने जयकार करिए। त्यारे बोल ब्रह्माणी मातनी, आय श्री खोड़ियार मातनी, सुरापुरा श्री लालजी दादानी हरि ओम। नम पार्वते पते हर महादेव महादेव। एम के गुणपति गुण आगे रहो, ये दोई कर जोड़े दास, और सदा सर्वदा समर्था। ओ बाप विघन नहीं आवे पास, पार्वती जल जिलन चली नारी नव लावे। पार्वती जल जिलन चली ये नारी नवलावे, और अंगनो उतारी में
મારા ગણે એ માટે કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો આવો કુંભ ગડુલો ભરી એ લાવે મારો સાહેબો એ શંકર જલાડે નાય મારો એ ભોળિયો જલાડે હાલો મારી સૈયરું હાલો મારા સંતો હાલો મારી બેનડિયું ગણેશ વધાવા જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ રે જઈએ ગણેશ વધાવા જય ગજાનન ઉમિયાજીને વાલો અંગેથી ઉપજા ઉમિયાજીને વાલો ઉમિયાજીને ઉમિયાજીને વાલો અંગેથી ઉપજા પાર્વતી પુત્ર કહેવાય પાર્વતી પુત્ર કહેવાય હાલો મારી સૈયરું હાલો મારી સંતો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવા જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ રે જઈએ ગણેશ વધાવા હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ મોતીને ચોક પુરાય મોતીને ચોક પુરાય હાલો મારી સૈયરું હાલો મારા સંતો હાલો મારી બેનડિયું ગણેશ વધાવા જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ રે જઈએ ગણેશ વધાવા
कहो तो कबीरा सुनो मेरे साधु, कहो तो कबीरा सुनो मेरे साधु, कहो तो कबीरा सुनो मेरे साधु, गरवा गणेश गवाय, ओ गरवा गणेश गवाय। हालो मारी सैयरो, हालो मारा संतो, हालो मारी बेनड़ियो, गणेश वधावा, जय रे जय।